તડકા દાળ તો તમારા જ હાથની એવું સાંભળવા માટે તૈયાર થઈ જાઓ ફ્રેન્ડ્સ, કારણ કે આજે આપણે એટલી ટેસ્ટી તડકા દાળ ઘરે બનાવીશું, હોટલનો પણ સ્વાદ તમે ભૂલી જશો, આંગળા ચાટી ચાટીને ખાશો એટલી ટેસ્ટી આજે આપણે બનાવીશું તુવરની તડકા દાળ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તડકા દાળ બનાવવા માટે 1 કપ જેટલી તુવરની દાળ લીધી છે, તેને પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી ધોઈ કાઢવાની છે। પછી માપ પૂરતું પાણી બાફવા માટે ઉમેરી અને મીઠું ઉમેરી દઈશું। ત્યાર પછી થોડી એમથી હળદર ઉમેરી દઈશું અને તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું। હવે એક ઉભરો આવે તેની રાહ જોઈશું અને એક ઉભરો આવી જાય એટલે જે ઉપરની આ જે ઝાગ થાય છે ને એને આપણે બહાર કાઢી લઈશું। તો તેના લીધે યુરિક એસિડ વધી જતું હોય છે, તો ધ્યાન રાખજો કે જ્યારે તમે દાળ બનાવો તો થોડી વાર માટે તેને ખુલ્લા ઢાંકણ રાખી અને આ રીતના જે ઝાગ થાય તેને કાઢીને પછી જ ઢાંકણું ઢાંકવાનું, જેથી કરીને યુરિક એસિડ વધે ને। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધી જ ઝાગ કાઢી લીધી છે। હવે તેનામાં એક લીલું મરચું વચ્ચેથી આપણે થોડું કટ કરીને એડ કરી દઈશું। ત્યાર પછી ડુંગળી એડ કરીશું। તો જ્યારે તમે ડુંગળી એડ કરશો ત્યારે દાળ બફાશે ને ત્યારે તેનામાં સ્મેલ આવશે। જો અત્યારે ન કરવી હોય તો તમે વઘારમાં પણ એડ કરી શકો છો। દાળને બાફવા માટે મૂકી દઈશું અને સાઈડમાં આપણે તડકો રેડી કરી લઈશું। તો દાળની મેં 3 થી 4 વિસલ કરી લીધી છે। હવે તડકા માટે પેન મૂકી દીધું છે અને તેનામાં આપણે તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે થોડું આપણે જીરું ઉમેરી દઈશું, થોડી હિંગ ઉમેરી દઈશું અને એક લાલ સૂકું મરચું ઉમેરી દઈશું, સાથે સાથે લીમડાના પાન ઉમેરી દઈશું। આ બધું જ 1-2 મિનિટ સુધી સતળાય ત્યાર પછી આપણે અહીં વાપરવાનો છે આદુ અને લસણની પેસ્ટ। તો અહીં તમે આદુ, લસણ અને મરચાંની સાથે પેસ્ટ પણ બનાવી શકો છો। તો મરચું મેં દાળ બાફવામાં એડ કર્યું છે એટલે મેં અહીં આદુ અને લસણની પેસ્ટ કરી લીધી છે। હવે એ પેસ્ટને આપણે ઉમેરી દઈશું। તો આદુ લસણની પેસ્ટ થોડી વધારે લેવાની, જેથી કરીને આ જે તડકા દાળ છે ને તેનો સ્વાદ ખરેખર ફ્રેન્ડ્સ એટલો ટેસ્ટી આવશે કે તમે અઠવાડિયામાં 2 વખત તો આ રેસીપી ટ્રાય કરશો જ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે અદરક અને લસણને સાતળવાનું છે। ત્યાર પછી એક ટામેટું જેને ધોઈ અને નાના નાના પીસ કરી લીધા છે, આનાથી પણ બારીક તમે સમારીને એડ કરી શકો છો, કારણ કે તડકા દાળમાં વધારે ટમેટાં આપણે દેખાતા નથી, એટલે તમે નાના કટિંગ કરીને પણ એડ કરી શકો છો। હવે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે અને તડકા દાળ થોડી ઘાટી હોય છે એટલે મેં અહીં પાણી નથી ઉમેર્યું। તમને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો। હવે જે દાળ બફાઈ ગઈ છે ને તેને આપણે બાઉલમાં કાઢી લઈશું। તો આજે જેનામાં હું સર્વ કરવાની છું એનામાં જ હું થોડી દાળ કાઢી લઈશ અને અહીં આપણે ટમેટાને થોડા મસળી લઈશું। તો ચમચાની મદદથી થોડા ટમેટાં આપણે મસળી લઈશું। ત્યાર પછી મસાલા કરીશું। તો ધાણાનો પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર ઉમેરી દઈશું। બાફવામાં નાખી હતી એટલે ઓછી ઉમેરજો। હવે 1 ચમચી લાલ મરચું ઉમેરી દઈશું, થોડું ગરમ મસાલો ઉમેરીશું। અહીં તમને થોડા આખા મસાલા વાપરવા હોય તો તમે વાપરી શકો છો, પણ તડકા દાળમાં એ બધા આડા આવતા હોય છે એટલે મેં અહીં નથી વાપર્યા, તો ગરમ મસાલો વાપર્યો છે। તો થોડો અમથો ગરમ મસાલો એડ કરી દેવાનું। હવે આ મસાલાને આપણે સાતળવાના છે, 1 થી 2 મિનિટ માટે તેને સાતળીશું, જેથી કરીને આ જે બધું છે ને એક રસ થઈ જાય। ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવી આ દાળ બને છે, એક વખત જરૂરથી ઘરે બનાવજો। તમે મને યાદ કરશો એટલી ટેસ્ટી તડકા દાળ આપણે ઘરે બનાવીશું। ચાલો ફ્રેન્ડ્સ, તો તડકો રેડી થઈ ગયો છે। હવે આ તડકાને આપણે દાળ ઉપર એડ કરી દઈશું। તો સર્વ કરવા માટે ફ્રેન્ડ્સ મેં અહીં અલગ બાઉલમાં દાળ કાઢી છે અને દાળ ઉપર તડકો લગાવ્યો છે। તમે બાકી બચેલું તડકો જે છે એ બાકી બીજી દાળમાં ઉમેરી શકો છો, અથવા તમે એમને એમ બધી દાળમાં આ તડકો નાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી તડકા દાળ। આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો। આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી દેજો, લાઇક કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।